આજે આ ભાજપના રાજમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે કે જે વિસિયા તાલુકામાં જે જસદણ વિસિયા છે એમાં ઘનશ્યામભાઈનો તો આપણા સમાજનો જે કોળી સમાજનો છે તેનો ન્યાય તો મળ્યો જ નથી. છતાં પણ આજે આ ભાજપના પ્રમુખો જે આપણા સમાજની દીકરી ઉપર અત્યાચાર, બળાત્કાર, જે રેપના કેસો છે તેઓ અત્યંત દુઃખની વાત છે. એટલે સમાજને કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે એક થઈ અને અવાજ ઉઠાવવો પડશે. કારણ કે આ ભાજપ સરકાર છે ને એ આપણા કોળી જે છે, જે ઠાકોર સમાજ છે, જે કોળી સમાજ છે તેને થોડું પણ પ્રોત્સાહન આપતી નથી. ને જે આપણા સમાજના આગેવાનો છે તેઓ પણ ભાજપ ભેગા ભળી અને હરામનું ખાઈ અને હરામના થઈ ગયા છે. તો આપણે સમાજે એકઠા થઈ કોઈ પણ સંજોગોથી આવડા ભાજપના પ્રમુખો છે જે અત્યંત ભ્રષ્ટાચાર, અન્યાય, આ બળાત્કારો આ બધું રોકવા માટે થઈ આપણે કોળી સમાજ, જે આપણી કોળી સેના હોય, આપણા કોઈ સંચાલકો હોય, કોઈ આપણા ટ્રસ્ટો હોય તેને સાથ સહકાર આપી અને આવા જે કામ કરી રહ્યા છે તેવા લોકોને ઝાડમૂળમાંથી ઉખેડી અને ફેંકી દેવા જોઈએ. કારણ કે આજે આપણા કોળી સમાજ ઉપર જે તે કંઈ બનાવો બની રહ્યા છે તે પૂરાને પૂરા ભાજપીઓ તરફથી જ બની રહ્યા છે. તેમને કોઈ પણ કેસની કે કોઈ પણ અરજીની બીકો પણ લાગતી નથી. તમે ગમે તેવા પણ કેસ કરશો તો પણ એમને કોઈ ફરક પડવાનો નથી. તેવું તે આ દીકરીના બળાત્કારીઓ અને તેના શિક્ષક જે પ્રિન્સિપાલ સાહેબ છે એવું સ્પષ્ટપણે કહે છે વિડીયોની અંદર કે તમે કોઈ પણ જગ્યાએ અરજી કે કેસ કરશો તો એમનું કોઈ કાંઈ ઉખાડી લેવાના નથી. તે માટે આપણે કોળી સમાજને એક થઈ તેમને જડમૂળમાંથી ઉખાડી નાખવી એવો એક પ્લાનિંગ ચાલુ કરવો પડશે. ને જે આપણા સમાજની ઉપર આડી નજર કરે, બુરી નજર કરે તેને રેસી નાખવામાં કોઈ આપણને દોષ નથી. કારણ કે આપણા સમાજની અંદર કોઈ પણ આગેવાન કે કોઈ પણ તંત્રી આપણા નથી. નહીંતર આપણા સમાજની સાથે આવા વ્યવહારો થાય પણ નહીં. જે ધંધુકાની અંદર જે એક બાળકની સાથે બન્યું હતું તે પણ એનો કોઈ ચુકાદો કે એનો કોઈ નિવારણ આવ્યો નથી. જય હિન્દ, જય ભારત, જય માનધાતા, જય કોળી સમાજ.